તો હેલો દોસ્તો, કેમ છો? મારું યુટ્યુબ ફેમિલી, હું છું આપણો ગુલાબ બારી અને આજે જઈ રહ્યો છું મિત્રો, મેં અમદાવાદ જઈ રહ્યો છું. તો બધાને ગણેશ મ્યુઝિક ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો જો મિત્રો આ ઠેલો ને અહીંયા તો રહે બીજી બારિયા પછી બતાવું ને. આ છે મનહર બારિયા, અક્ષય બારિયા. કેવું છે તો મેં જોયું છું પેન્ટિંગમાં, બરાબર. મળીએ 15-20 દાડામાં. ચાલો મળ્યો ઓકે. ચાલો, અને આ બારિયા મને લેવા આવી રહ્યા છે ગાડી લઈને, કારણ કે આગળ ઇકો આવતો નહીં એટલે. તો એકાનો નજારો તમને થોડો ઘણો બતાવો. હાલો જઈએ આપણે અમદાવાદ, બરાબર. તો બન્યા રહી. ચાલો મિત્રો, હવે આપણે કામે બેસી જઈએ. તમને બતાવું છું. ચાલ કઈ બેહું હે પાછળ ઓ તારી રણભાઈ. દોસ્તો આજે કહેવાનો મતલબ કે ગુંદી ગામમાંથી નીકળી ગયો છું મેં અમદાવાદ. તો અમદાવાદનો નજારો તમને થોડો ઘણો બતાવીશ. રસ્તાનો નજારો ખરા અમદાવાદનો પગ સુધી હજુ તમે નીકળી રહ્યા છીએ અત્યારે. હા, તો ખાલી થોડો ઘણો નજારો લેશું, બતાવશું. હવે ગાડીમાં બેસવા મળે નહીં યાર. અને કેટલા જણ બેસશે ખબર નહીં હજુ આપણને. જિગ્નેશભાઈ બારિયા છે. આ પહેલી વાર મળલા અમદાવાદમાં મોજ પાડ લઈ, બરાબર છે. તો દોસ્તો અમે હવે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. તો આગળ 3 જણા બેઠેલા છીએ, કશું વાંધો નહીં. પાછળનો નજારો તમને થોડો ઘણો દેખાશે. અને ડ્રાઈવર ગાડી ચલાવે છે એટલે રસ્તો ઓકળો છે એટલે ખૂબ મજા આવે ને. પણ આગળ તમને કેવું આવે ને શું આવે તમને બતાવશું અમે, બરાબર છે. જિગ્નેશભાઈ બારિયા, હા યાર બોલતો નહીં કઈ યાર. ના બોલું ને. તો રસ્તો ઓકળો એટલે બોલવામાં મજા જ આવે. હા, આપણે પણ શરીફળ વધી રહીને જવાનું. ચોક્કસ વાંધો નહીં. ને મિત્રો સપોર્ટ કરતા રહેજો. તમને કઈથી કઈ જમને એ મેં બતાવતો રહીશ, બરાબર. રસ્તાનો કઈક એવો નજારો તમને જોવા મળશે ને તો મજા આવશે, બરાબર. જોરદાર. તો બન્યા રહેજો. બળવંતભાઈ યાર ફોન લીધેલું છે આપણી. એવું છે યાર, એ સરસ રાખજો. ચાલો આજો. છોડી બચ્ચી હો ક્યા? મોજ મોજ. કારણ કે તમને ગમે ને એવું જ બતાવશું. કારણ કે તમને ગમે, અમને ગમે, તો એવું તમને બતાવતા રહીશું, બરાબર છે. રસ્તામાં કંઈક આવી જાય વાત કોકિલા જેવા તો મળે જાય, હા બરાબર ને. હમણાં કિંમતી વસ્તુ તમને બતાવવામાં આવે, બરાબર. આ છે અમારી ગાડી અને અમે રસ્તામાં ગોધરા રોડ ઉપર એમ કહેવાય કે હનુમાન દાદાના દર્શન કરીને અહીંથી નીકળીએ છીએ અમે. તો બન્યા રહેજો, બસ દાદાના દર્શન કરવા જઈએ હમણાં. આ રીતનું એક જંગલમાં મંદિર છે. આ રીતનું જંગલમાં મંદિર છે, દર્શન કરવાનો લાવો મળે. દાદાના દર્શન કરી લઈએ આપણે, બરાબર. જય શ્રી રામ, જય બજરંગબલી. દાદાના સ્થાને અમે આવી ગયા છીએ મિત્રો. જંગલમાં ગોધરા રોડ ઉપર મંદિર છે હનુમાન દાદાનું. તો નજારો તમને બતાવો, અમે દર્શન કરીએ છીએ, બરાબર. દેશી ભજનની મોજ લઈને આવી રહ્યો છું. મોજનો સિંગર ગુલાબ બારિયા અને મારા નાના ભાઈ સમાન શૈલેષ બારિયા ગવડાવતા હોય અને મારે ગણેશ મ્યુઝિક સાઉન્ડ માટે ગાવું હોય ત્યારે કેવું બાપો બાપો.
આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો સુધારો સપોર્ટ કરતા રહીજો. અમે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે પણ રસ્તામાં હનુમાન દાદાના દર્શન કર્યા એટલે અમારું કામ પણ સારું થાય. પછી આપણે ખાઈ જવાનું. હા ખાઈ જવાનું દર્શન ચડા દીધા આપણે દાદાને કેમ ચાલો. હા આવી જવાનું ને. તો દોસ્તો તમે જોઈ શકો છો આ ગાડી કઈ રીતની જાય છે. તમે જો કેટલી બધું નામી ગયું છે. અને મારી અરે મારી તમારા દીવડા કારણ કે ગાડી નથી જાય ડ્રાઈવરને તમે ખરેખર બેઠા હોય એટલે સામાન ને બધું વધારે કરી જાય ને કંઈ નહીં. બસ સપોર્ટ કરતા રહીજો. આગળ તમને થોડું ઘણું બતાવીશ નજારો. બરાબર. તો દોસ્તો ફાઇનલી આપણે મહીસાગર નદી એમ કહેવાય કે ત્યાં આવી ગયા છે. તો તમને એ પણ થોડો ઘણો નજારો બતાવું. સતનામ મોટર રેલાડી સંજય બારિયા એમ જગદીશ બારિયા કુંભી જબ્બર તાલ में આવી જોગે. બસ કઈ નહીં મિત્રો, મહીસાગર નદીનો નજારો તમને બતાવ્યો મેં. તો એવું જબરદસ્ત પાણી જઈ રહ્યું છે. તો આ સાલ તો મિત્રો પાણી કઈ ઘટ્યા નહીં એવું લાગે છે મને, કારણ કે આખી નદી આખે થાળે પાણી ફરી વળી ગયું છે. અને આ જે ગાડીના માલિક છે, ગાડીના માલિક છે યાર, ડ્રાઈવર એ ખરા. અને બહુ મસ્ત માણસ છે કમ્પ્લીટ. ને તમને હવે આગળનો નજારો તમને થોડો ઘણો બતાવીશ મેં જ્યાં જ્યાં જામ એ બતાવીશ. હજુ મેં તમને કીધું નહીં કે કઈથી કઈ જવું. બરાબર, તો બઢિયા રીજો આગળનો નજારો. નીકળેલા એમ કહેતા તમે મજા કરી. હા એમ જ કહેવાનું. એવું આ બતક કેવાય યાર. મેં તો સોરી યાર, આ બતક તો કઈ રીતની એમનો અવાજ છે તમે જુઓ, જોરદાર એવું બોલે છે બતક. કંઈ નહીં, બસ હોટલ છે, હોટલ નજીકથી અમે આવી ગયા છીએ. આવ્યો દોસ્તો, કંઈ નહીં, ખાલી ચા પીવાના છીએ. જીગ્નેશભાઈ ચા લેવા ગયા છે, તમે જો હામે ચા પીવાના છીએ. આ હોટલ ખાટલા હોટલ છે, કે અનેક ભાઈ ખાટલા હોટલ. તો બીજા બહાર પણ ખાટલા તમને દેખાડું. અમારી ગાડી ઊભી એ પણ તમને બતાવું. એ હામે અમારી ગાડી તમે જુઓ. બોલો આવવાના છો તમે યુટ્યુબમાં? સબસ્ક્રાઈબ જો મિત્રો, આ સબસ્ક્રાઈબ બેઠા છે અમારા ગામના છે, જમણા ફળિયા ઊંધી. બધું આ લોકો પૌવા ખાય છે. કંઈ નહીં, તમે ક્યારે હમણાં જ આવ્યા? કંઈ નહીં, હા ભાઈ સોડા આપી મને થોડી ઘણી, તો મેં પીવાનો છું હમણાં. ચા પણ થઈ ગઈ છે. મડુભાઈ છે, સરદનભાઈ ને કંઈ નહીં વાંધો. બસ સપોર્ટ કરતા રહીજો અને આખો વિડીયો તમને બતાવીશ. હું થોડી સોડા પીવાનો છું અને ચા પણ પીવાનો. બરાબર મડુભાઈ? પછી આપણે માલિક હોટલના, શું નામ છે હોટલનું નામ? કશું વાંધો નહીં, બસ એમના મોડે તમે સાંભળી લીધું. અને તમે હોટલ પર તમે આવ્યા હોય તો ખાલી કોમેન્ટ કરતા રહીજો. બરાબર? અને મેં સોડા ને બધું મિક્સ થવાનું છે મારે યાર. ખાલી પકડ, ખાલી 1 મિનિટ યાર જિગ્નેશભાઈ. તો
તો કંઈ નહીં, એક સબસ્ક્રાઈબ મને મળ્યા હતા, સોડા મળી, ચા જણ આપણે જિગ્નેશભાઈ બારીએ લાયા. કશું વાંધો નહીં, ભાઈ સપોર્ટ કરતા રહીજો. અને ચા તમે પીતી હોય કે નાસ્તો કર્યો હોય કોમેન્ટ કરજો. આ રસ્તામાં ઉતાલા પાસે હું ના માંગુ ખાટલા ઉઠો ચા ખતમ, ચા પી લ્યા, બરાબર ને. હવે થોડી વાર મેં અમે નીકળવાના છે અમદાવાદ જવા માટે. રસ્તાનો નજારો પણ તમને થોડો ઘણા બતાવશે, ખાલી તમને સપોર્ટ બની રહીશું, બરાબર. ને હવે નીકળી અમે ખાટલા ઉતરતી ના ઉતર થોડો ઘણો. હા બસ કંઈ નહીં, બસ મિત્રો સપોર્ટ કરતા રહીજો. અમારી ગાડી છે, નીકળી ગયા અમે ડાયરેક્ટ હવે અમદાવાદ જવા માટે. કોને વાત છે તારી મોજ છે યાર. મોજ મોજ જિગ્નેશભાઈ, અરે મોજ જિગ્નેશભાઈ યારની મોજ છે. એ પછી એમ ઓટોમેટિક જોટ તૂટી જાય. અને પરવારિયાન બાપ ઘેરમાં નહીં જવાનું. તો દોસ્તો આપણે અમદાવાદ આવી ગયા છીએ અત્યારે. અમદાવાદમાં ભરાઈ ગયા છે કહેવાનો મતલબ. હા હાથીજન ચોકડી ના, હાથીજન ચોકડી છે. કંઈ વાંધો નહીં, બસ તમે અને આ લોકો કામ કરે છે જોતા રહીજો એટલે તમને ખ્યાલ પડે કે શાળા હોય તેમ કે આ કૂતરા લોકો અમને શિકાર કરે છે એમ કહેવાનું તારે સમજ્યા છે. હા નહીં, પેલા ઉતારીએ તો તને કેવા ભૂલી જાય મેં કેમ પૂછવી રહેલો કંઈક આવે ને તો ઉતારી લેજો. હા વાંધો નહીં. આમ કઈ જગ્યાએ હોય નહીં મોટો મોટો હોય. હા ગાડી વાળો એમ કરો ઉતારતો તો કીધે પાછો આ રસ્તો પેલો ભેંસ જો યાર. અરે યાર ઠોકાઈને ગાડી આવી. આપણે ગાડી ઠોકાય એવું કામ છે. ભેંસ થણવાય લાગે મને. કાકા કેસે હો કે કાકા કેમ એમ કરે કાકા હા વાહ વાહ ભાઈ એનો પાડો જોવે. કઈ વાંધો નહીં. અલે ભેંસ પણ જો મિત્રો આવી ભેંસ છે તો પાડો જોતી ભરે લાગે છે, કઈ શું વાંધો નહીં. મસાલા જોજે ભાઈ એવો નીલા એવો બીજો બીજી વાગે એટલે એમ કરેલા પાડું ખોવાઈ ગયું છે અને બીજી અરે પણ ભેંસ જ છે, હું કે. કેમ એમ કરે પાડો બધે કાકે મસ્ત સ્ટોરી મારી લા આપણે તો દોસ્તો આપણે રેલી એમ કહેવાય કે ફિલહાલ અમદાવાદમાં શ્રી મિની તો આ ગેટ કાન આપણે આવી ગયા છે નારાયણ ચોકડી. તમે જોઈ શકો છો, તમે જુઓ શ્રી મિની નારાયણ ધામ, બરાબર છે. અને ગાડી બીજા માણસોને મીકવા ગઈ છે. આ રોડ તરફ ગઈ છે, હમણાં આવતા. દોસ્તો અમે હા ચોક્કસ ફોન કરશો ને. તો મિત્રો અમે ઉતરી ગયા છે ને આ લોકો જાય છે કઈ જાય ખબર નહીં આપણને, પણ એ જાય છે સોલા બ્રિજ બાજુ. અને આ ગાડી તમને પકડાયા જો આ રીતે. ચાલ મળીએ, ચાલ નીકળીએ. તો દોસ્તો આપણે ઉતરી ગયા છે ગાડીથી અને હવે નીકળીએ છીએ અમે. હવે અહીંથી કેટલા કિલોમીટર જવાનું કંઈ ખબર નહીં આપણને, પણ કંઈ નહીં, બસ તમે સપોર્ટ કરતા રહીજો. નીકળીએ છીએ અલા અહીં ટાઈમ કીધું કંઈ તો બસ સ્ટેન્ડે જવું પડશે હજી અમારે. હેંડતા હેંડતા જઈએ છીએ હવે સીધા. બસ થેન્ક યુ. બસ નીકળીએ આપણે. હાલો કંઈ નહીં, બસ સપોર્ટ કરતા રહીજો. સાણંદ બસ સ્ટેશનમાં અમે આવી ગયા છીએ 2 જણ. હવે કયા નંબર પર મારે બસ આવશે ખબર નહીં. તો દોસ્તો અમારે બસ આવી ગઈ છે. અમે આ સિલ્વર બસમાં જવાનું કે કઈ બસમાં જવાનું ખબર નહીં. બસ પણ આવી ગઈ છે. અમે બસમાં બેસવાના છીએ અત્યારે.